સમા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે વગાડતા 3 આરોપી ઝડપાયા। વડોદરાના સમા વિસ્તારમાં આવેલ અભિલાષા 4 રસ્તા પાસે ગત મોડી રાત્રે ભારે ઘોંઘાટ સાથે ડીજે વાગી રહ્યું હતું। જાહેર માર્ગ પર મંજૂરી વગર અને નિયત સમય મર્યાદા બાદ પણ ડીજે વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સમા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। પોલીસે જ્યારે આયોજકોને ડીજે બંધ કરવા સૂચના આપી ત્યારે મામલો બિચક્યો હતો। ડીજે વગાડનાર શખ્સોએ પોલીસની વાત માનવાને બદલે તેમની સાથે ઉગ્ર દલીલો કરી હતી અને પોલીસને કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી। પોલીસે 3 આરોપીઓ જીતેન્દ્ર સોલંકી, યજ્ઞેશ પટેલ અને દેવેન જયસ્વાલની ધરપકડ કરી છે। સમા પોલીસે આ 3 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અન્ય લોકો માટે પણ ચેતવણી સમાન છે કે નિયમોનું ઉલ્લંઘન અને પોલીસ સાથેની ગેરવર્તણૂક ભારે પડી શકે છે।